જસદણના કનેસરા ગામના ચરિયા મહાદેવ ખાતે દીપડાએ પૂજારી અને ખેડૂત પર હુમલો કર્યો। વહેલી સવારમાં પૂજા કરવા બહાર નીકળતા દીપડાએ પૂજારી અને ખેડૂત પર હુમલો કરતા બંનેને સારવાર અર્થે જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઇજાગ્રસ્ત પૂજારીને વધુ ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા, જેથી સ્થાનિકોએ દીપડાને રૂમની અંદર પૂર્યો અને ઘટના સ્થળે સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ફોરેસ્ટ વિભાગને ઘટનાની જાણ કરાઈ। જસદણના કનેસરા ગામે દીપડાનો આતંક, પૂજારી અને ખેડૂત પર દીપડાએ કર્યો હુમલો। વહેલી સવારે દીપડાએ બંને પર હુમલો કર્યો। ઇજાગ્રસ્ત પૂજારીને અને ખેડૂતને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા। સ્થાનિકોએ દીપડાને રૂમની અંદર પૂરી વન વિભાગને જાણ કરી। આ સાથે જ અમારા સંવાદદાતા કિસાન પ્રજાપતિ અમારી સાથે જોડાઈ ગયા છે। જી કિશન, જસદણના કનેસરા ગામે દીપડાનો આતંક જોવા મળ્યો છે, ઠેર ઠેર પૂજારી અને ખેડૂત પર હુમલો કર્યો છે, શું છે વધુ વિગત? એ ચોક્કસથી બંધ છે। જસદણ તાલુકાના કનેસરા ગામે વહેલી સવારે દીપડાએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ચરિયા મહાદેવ મંદિરના પૂજારી અને ખેડૂત ઘાયલ થયા હતા। પ્રાથમિક માહિતી અનુસાર પૂજારી મંદિર પાસે પૂજા કરવા માટે બહાર નીકળ્યા હતા, ત્યારે દીપડાએ તેના પર હુમલો કર્યો। નજીકમાં હાજર ખેડૂત પણ આ હુમલાનો ભોગ બન્યા હતા। બંને ઇજાગ્રસ્તોને સ્થાનિક લોકો મદદથી તાત્કાલિક જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હુમલામાં પૂજારીને વધુ ગંભીર ઇજાઓ પહોંચી હોવાની તેમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે। ઘટના બાદ ગામ લોકોએ સાવચેતી દાખવી દીપડાને એક રૂમમાં પૂરી દીધો હતો। આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સ્થળ પર એકઠા થયા હતા અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને દીપડાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। જી કિસાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।